આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારો શરૂઆત કરી રાજકોટથી, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે। જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત પોસ્ટર લાગ્યું છે। રાજકોટના રૈયા રોડ પર આવેલું છે JAPS સ્વામિનારાયણ મંદિર। પોસ્ટરમાં સંપ્રદાયના સંતોને ભગવાન દર્શાવાતા વિવાદ સર્જાયો। સ્વામિનારાયણના સંતો પહેલા અલગ અલગ ભગવાનના અવતાર હતા। પાછલા 1.5 વર્ષથી વિવાદિત પોસ્ટર ન હોવાનો હરિભક્તનો દાવો। વિવાદ સર્જાતા મંદિરમાંથી પોસ્ટર દૂર કર્યાની શક્યતાઓ જોવાઈ રહી છે। बतायो कि हूँ आ मंदिर में नवो छू। मैं आव्या पछी आ फोटो जोयो नथी। आ मंदिर बन्युं ने आशरे 10 वर्ष जेटलो समय थयो छे। आ फोटा बाबते मने बीजुं कई खबर नथी। તમે કેટલા વખતથી હરિભક્ત છો, કેટલા સમયથી સેવા કરો છો? હું આશરે 1.5 વર્ષથી આ મંદિર સાથે જોડાયેલો છું। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, વારંવાર સંપ્રદાયના કેટલાક સાધુ સંતો વિવાદમાં આવે છે, તો હવે ફરી એકવાર અહીં પોસ્ટર વિવાદ શરૂ થયો છે। જાણવા માંગીશું શું હતો આ વિવાદ અને વિવાદ સામે આવ્યા બાદ શું કોઈ કાર્યવાહી થઈ અહીં? ઝરણા, રાજકોટના રૈયા રોડ ઉપર JAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર આવેલું છે। જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર આવેલું છે। તેમાં એક વિવાદિત પોસ્ટર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। જ્યારે જે મીડિયા ત્યાં પહોંચ્યું તે પહેલા જ આ પોસ્ટર છે તે દૂર કરી દેવામાં આવ્યું છે। અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ ફિરકાઓ છે તેમના દ્વારા સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓનું અપમાન છે તે કરવામાં આવતું હોય છે। આ મંદિરમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ સંતો છે, ગુણાતીતાનંદ સ્વામી મહારાજથી લઈને અત્યાર સુધીના સંતો છે, તેઓ પહેલા કોઈને કોઈ ભગવાનના અવતાર હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો હતો અને આ ખૂબ જ વિવાદિત આ જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું હતું। જોકે આ વિડીયો છે, આ ફોટો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સંસ્થા દ્વારા આ પોસ્ટર છે તે દૂર કરવામાં આવ્યું હતું। હરિભક્તો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હું છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારનું કોઈ અહીં પોસ્ટર લગાવેલું નથી, પરંતુ સવાલ એ વાતનો છે કે જો આ પોસ્ટર ત્યાં લગાવેલ નહોતું તો આ ફોટો ક્યાંથી આવ્યો? અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તે પોતે દાવો કરતા હોય છે કે તેઓ કોઈનું અપમાન નહીં કરે, પરંતુ આ પ્રકારની વિવાદિત પોસ્ટ છે તે જરૂરથી સવાલો ઉભા કરે છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે સનાતન ધર્મ સાથે જોડાયેલા સાધુ સંતો છે તે કયા પ્રકારનો નિર્ણય લે છે। જી બિલકુલ, આભાર મોહિત। તો ફરી એક વખત વિવાદ, અને આ વખતે વિવાદ છે પોસ્ટરનો, જેમાં જે સ્વામિનારાયણના સંપ્રદાયના સંતો છે તેઓ પહેલા ભગવાનના સ્વરૂપ હોવાનું દર્શાવવામાં આવ્યું। તો સ્વામિનારાયણના સંતો જે પહેલા અલગ અલગ ભગવાનના અવતારમાં હતા, આ પ્રકારના પોસ્ટર્સ અહીં લગાવવામાં આવ્યા છે। ઘટના છે રાજકોટની, જ્યાં વિવાદ સર્જાતા મંદિરમાંથી પોસ્ટર દૂર કર્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જે ભક્તો છે તે લોકોનું કહેવું છે કે આ પહેલા પોસ્ટર્સ અહીં નહોતા લગાડવામાં આવ્યા, જોકે ત્યારબાદ તાત્કાલિક જ આ પોસ્ટર લગાવી દેવામાં આવતા અનેક શંકા કુશંકાઓ પણ પ્રવર્તી રહી છે। આ પહેલા અનેક સાધુ સંતો સનાતન ધર્મના પણ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે। પહેલા તો અત્યાર સુધી બફાટની વાતો સામે આવી રહી હતી, હવે પોસ્ટરની વાતો સામે આવી રહી છે, જ્યાં ફરી એકવાર સંપ્રદાયમાં પોસ્ટર યુદ્ધ શરૂ હોય તેવું લાગી રહ્યું છે। જે સ્વામિનારાયણના સંતો છે તે પહેલાના પોતાના જન્મમાં ભગવાન હોય તે પ્રકારના પોસ્ટર્સ અહીં દર્શાવવામાં આવ્યા છે। એક બાદ એક વિવાદનો પર્યાય બની ચૂક્યો હોય તે પ્રકારે વિવાદોમાં રહી રહ્યો છે સંપ્રદાય, અને ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા બાદ સનાતન ધર્મના સંતો પણ આ મુદ્દે લગાતાર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પાછલા 1.5 વર્ષથી તો અહીં કોઈ વિવાદિત પોસ્ટર નહોતું, પરંતુ ત્યારબાદ અચાનક જ અહીં પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા છે। જો કે વિવાદ સર્જાતા મંદિરમાંથી ફરી એકવાર પોસ્ટર દૂર કર્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। JAPS સ્વામિનારાયણ મંદિરનો આ વિવાદ છે, જ્યાં કેટલાક પોસ્ટર્સ લાગ્યા અને તેને કારણે હરિભક્તોની લાગણીને પણ ઠેસ પહોંચી છે। જ્યાં એકાએક ભગવાનનો અવતાર હોવાના જે સંતો જે છે તે ભગવાનનો અવતાર હોવાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા। જે સંતો પહેલાં અલગ અલગ ભગવાનના અવતાર હતા તે પ્રકારની છબીઓ અહીં લગાવવામાં આવી। આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે કથાકાર રામેશ્વર હરિયાણીજી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બાપુ, આ નવું નથી કે જ્યાં સંપ્રદાય દ્વારા, તેમના સંતો દ્વારા કે પછી તેમની કોઈક એવી ગતિવિધિઓ દ્વારા લોકોની લાગણીને ઠેસ પહોંચી હોય। આ ફરી એક વખત આવી ઘટના સામે આવી છે કે જેમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, તેમાં પણ સંતો જે છે તે પહેલા ભગવાનના અવતાર હોવાનું દર્શાવવામાં આવ્યું। સૌથી પહેલા તો જાણીશું શું ટિપ્પણી કરવા માંગશો આપ? તમે કહ્યું કે આ નવું નથી, આ મૂર્ખામીપણું છે। આમાં બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે।
અને સંતપણાને ધક્કો લાગે એવા બધા કામ થઈ રહ્યા છે. પહેલા તો આ જેને પોસ્ટર લગાવ્યું છે એને પૂછવું જોઈએ કે તમે સનાતનમાં છો કે કેમ, અને જો સનાતનમાં હોય તો આ વસ્તુ બને જ નહીં. એક વસ્તુ એટલે પહેલા તો એક વસ્તુ સાબિત થાય છે કે સનાતનથી વિપરીત આ બધું કામ કરી રહ્યા છે. બીજું કે આવું કોઈ શાસ્ત્રમાં કઈ વાત નથી કે આનો અવતાર આ છે, કાનો અવતાર આ છે. એક વાત નક્કી છે કે એમને આ બધું કરવું હોય તો આપણા જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠાધીશ્વર એમ કહે છે કે તમે કોઈ પણ વસ્તુ મારી સાથે શાસ્ત્રાર્થ કરો, હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર છું. તમે મને સિદ્ધ કરી દો કે આ વસ્તુ આમ છે, કે અમે આ ભગવાનનો અવતાર છે, કે એ કઈ લોકો આવવા તૈયાર નથી. અત્યારે તમે મારી બાઇટ લો છો, હવે તમે આ જ વસ્તુ એને પૂછશો, તમને કોઈ ફોનો આપશે નહીં, તમને કોઈ એનો જવાબ નહીં આપે. તો શું ખાલી કાગળિયા લગાડવાથી કે પોસ્ટરો લગાડવાથી ભગવાન થઈ જવાય છે? ખાલી સમાજને હા એના તળાવડામાં નાવાવાળા જે ઓલા કે ને બ્રેન વોશ થયેલા લોકો એ માનશે કદાચ. અને હવે સમાજ જાગૃત થયો છે, સનાતની લોકો જાગૃત થયા છે. આપણે બધા જાણી રહ્યા છીએ કે અત્યારે સમાજમાં કેવો માહોલ છે. હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયથી લોકોમાં કેવી અરુચિ ઉત્પન્ન થઈ છે. ચારે બાજુ બધી બાજુ હાહાકાર છે. એવું નથી ઘડીક પુસ્તકનું આવે છે, ઘડીક કોઈ સંતનું અપમાન આવે છે, ઘડીક ન જોવા જેવા બધા યૌન શોષણના, બાળ શોષણના વિડીયો આવે છે. સતત બધું ચાલ્યું રહે છે. એટલે મને એમ લાગી રહ્યું છે કે આ હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે. અને હવે એવું લાગે છે કે હવે જેમ યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ, જેમ કંસનો ત્રાસ વધ્યો ને કૃષ્ણ પ્રગટ, એમ હવે આ સમય થોડો પાક્યો છે. એટલે હવે લોકો જ ઈશ્વર બનીને આવે, લોકોમાં જ જાગૃતિ આવશે તો જ આ જાગૃતિ પહોંચે. અને ખાસ કહું કે હવે લોકોએ બહુ કર્યું, સંતોએ બહુ કર્યું, હવે થોડુંક સરકારે ધ્યાન દેવાની જરૂર છે. સરકાર આમાં થોડું ધ્યાન દે. અને સરકાર, કારણ કે વ્યવસ્થા ખોરવાય, સમાજની વ્યવસ્થા ખોરવાય ત્યારે રાજસત્તાએ થોડું ધ્યાન દેવું જોઈએ અને રાજસત્તાએ ટિપ્પણી કરવી જોઈએ કે આ બધું બંધ કરો, આ બધું તમે ક્યાંથી લાવો છો. રામેશ્વરજી, એક વાત કહી શકાય કે ધર્મ એ હંમેશા દેશમાં સેન્સિટિવ મુદ્દો રહ્યો છે અને એમાં સનાતન ધર્મમાં જ આ પ્રકારે એકબીજા પર આક્ષેપ કરવા કે પછી ભગવાનના નામે કોઈ પણ સાહિત્ય પ્રકાશિત કરી દેવું કે પછી કોઈ પણ પોસ્ટર્સ લગાવી દેવા. આપણે બોટાદ સાળંગપુરની પણ ઘટના હજી તાજી જ છે આપણા માનસપટ પર. આ પ્રકારના એક બાદ એક વિવાદો સામે આવવા અને આમ જોવા જઈએ તો સંપ્રદાય તરફથી પણ કોઈ હકારાત્મક પ્રતિક્રિયા કે પછી હવે આવું નહીં થાય તે પ્રકારની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવતી. શું લાગે છે કે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું હોઈ શકે? જોઈને જ કરવામાં આવે છે, પોતાનો કક્કો સાચો કરવા માટે, બસ પોતાને આગળ વધવું છે. એટલે પોતાની લીટી મોટી કરવા માટે બીજાની ભૂસવાની વાત છે. પણ બાકી એક વસ્તુ યાદ કરી દઉં, આપને કહી દઉં જન્નાબેન, કે સનાતન હતો, આજે છે ને ભવિષ્યમાં રહેશે. સનાતન એના કોઈ મૂળિયા ઉખાડી શક્યું નથી. એટલે ગમે એટલા પ્રયત્ન કરે આ બધા થાકશે અંતે. કારણ કે મેં મોટા મહાપુરુષો પાસે એવું સાંભળ્યું છે કે ડુંગરા ઉપર કોઈ વાવવા જતું નથી, છતાંય ચોમાસું આવે એટલે એની ઉપર ઉગી નીકળે ને પાછો ઉનાળાનો તડકો આવે એટલે બળીને ભસ્મ થઈ જાય. આ બધું એવું જ છે. આ નીંદણ વગરનું જેવું છે કે આ મૂળ રોપ નથી. આ કેમ કે ખેતરમાં તમે બીજ વાવો ને આજુબાજુમાં ઘણું બધું ઉગી નીકળે, પણ એને આપણે નિંદામણ કહીએ છીએ. એ બધી પછી ખેંચી નાખી દેવાનું હોય છે. આનો સમય આવશે ત્યારે એ પૂરું થઈ જશે. એટલે પણ અત્યારે પ્રજા જાગૃત થઈ છે. પણ એક વસ્તુ છેલ્લે કહી દઉં કે આવા જ્યારે મુદ્દા આવે છે ત્યારે હવે એ લોકોએ જગતગુરુ શંકરાચાર્યશ્રીની એની સાથે બેસીને શાસ્ત્રાર્થ કરીને જો માને, જો સિદ્ધ કરી દે તો જ એ વસ્તુ સિદ્ધ થશે. બાકી પ્રજાને હું સંદેશ આપું છું કે જ્યાં સુધી શાસ્ત્રાર્થ ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ માનવી નહીં. આ બધી ઉપજાવેલી છે, જાણી જોઈને કરેલી વસ્તુ છે. એટલે આ જાણી જોઈને કરવામાં આવે છે અને સનાતનને ઠેસ પહોંચાડવાનું આ એક મોટું ષડયંત્ર છે. બિલકુલ બાપુ, ખૂબ ખૂબ આભાર. તો સનાતનને ઠેસ પહોંચાડવાનું આ એક મોટું ષડયંત્ર અને તે પ્રકારના આક્ષેપો સનાતન ધર્મના સાધુ સંતો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે સંપ્રદાયને લઈને. સાધુ સંતોનું એ પણ માનવું છે કે જાણી જોઈને આ પ્રકારે ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. તો જણાવી દઈએ કે હરિભક્તોનું કહેવું છે કે જ્યારે વિવાદ થયો નહોતો તે પહેલાં તેઓએ આ પ્રકારના જે દ્રશ્યો છે, આ પ્રકારની તસવીરો જે છે તે જોઈ હતી મંદિરમાં, પરંતુ ત્યારબાદ વિવાદ સર્જાયો અને આપ જોઈ રહ્યા છો બીજી તસવીરમાં કે વિવાદ થયા પછી તેને હટાવી લેવામાં આવ્યું છે. એટલે કે જો વિવાદ ન થયો હોત તો આ તસવીર ત્યાંની ત્યાં જ હોત, પરંતુ હરિભક્તોએ તેને લઈને રોષ વ્યક્ત કર્યો. ત્યારબાદ વિવાદ સર્જાયો અને પછી મંદિર પ્રશાસન દ્વારા તસવીર હટાવી લેવામાં આવી.